નમસ્કાર. આ રસપ્રદ સમજૂતીમાં સીધા જ કૂદી પડીએ. આજે આપણે એક એવા શબ્દની રોમાંચક સફર ખેડવાના છીએ જેણે ભૌતિકશાસ્ત્રની આખી દુનિયા જ બદલી નાખી અને બ્રહ્માંડને જોવાનો દૃષ્ટિકોણ સાવ નવો કરી દીધો. આ પ્રસ્તુતિ જગદીશ પાટણકર દ્વારા તૈયાર અને રજૂ કરવામાં આવી છે. તો ચાલો ક્વોન્ટમ શબ્દનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિને એકદમ સરળતાથી સમજીએ. અવારનવાર આ ક્વોન્ટમ શબ્દ કાને પડતો હોય છે, બરાબર ને? પણ આપણા આ બ્રહ્માંડના મૂળભૂત બંધારણમાં આ શબ્દનો વાસ્તવિક અર્થ શું થાય છે? આ એક એવો સાવ સામાન્ય ભાષાકીય ખ્યાલ છે જેણે વાસ્તવિકતા વિશેની માનવજાતની સમજને મૂળમાંથી હચમચાવી દીધી છે. ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આ આખી વાર્તાની શરૂઆત થાય છે 19મી સદીના અંતભાગથી, એટલે કે ક્વોન્ટમ ક્રાંતિ પહેલાંનો એવો યુગ જ્યારે ક્લાસિકલ ભૌતિકશાસ્ત્રનો જ દબદબો હતો. એ સમયે એવી જ માન્યતા હતી કે ઊર્જા અને દ્રવ્ય એ બધું એકદમ સતત અને સળંગ છે. તેમાં કોઈ જ ખાલી જગ્યા કે ટુકડાઓ હોવાની શક્યતા જ નહોતી. પણ મજાની વાત તો એ છે કે જટિલ ભૌતિકશાસ્ત્રનો પર્યાય બન્યા પહેલાં આનો ઇતિહાસ સાવ સીધો અને સાદો હતો. મૂળમાં તો ક્વોન્ટમ એ એક સરળ લેટિન શબ્દ ક્વોન્ટસ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે કેટલું અથવા કેટલો જથ્થો. બસ માત્રા દર્શાવવા વપરાતો આ સામાન્ય શબ્દ વિજ્ઞાનની દિશા બદલી નાખશે એવું તો કોણે વિચાર્યું હશે? આ આખી વાતને એકદમ સરળતાથી સમજવી હોય તો એક સરસ ઉદાહરણ જોઈએ. ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર જાણે એક સપાટ, ઢાળવાળા રસ્તા જેવું છે, જ્યાં ઊર્જા સળંગ છે અને રસ્તા પર ગમે ત્યાં ઊભા રહી શકાય છે. પણ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર એ એક સીડી જેવું છે. અહીં ઊર્જા માત્ર ચોક્કસ, નિશ્ચિત પગથિયા પર જ હોય છે. પગથિયાની વચ્ચે હવામાં લટકવું શક્ય જ નથી. આ જ વાતને પાણીના ઉદાહરણથી પણ બખૂબી સમજી શકાય. ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર માને છે કે ઊર્જા એ સતત વહેતા પાણીના પ્રવાહ જેવી છે. પણ હકીકતમાં ક્વોન્ટમ બ્રહ્માંડ એ અલગ, સ્વતંત્ર અને ગણી શકાય તેવા બરફના ટુકડાઓમાં વહેંચાયેલું છે. આ દાણાદાર હોવું એ જ ક્વોન્ટમનો અસલી ખ્યાલ છે. હવે 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકો વચ્ચે કેવી જોરદાર રિલે રેસ ચાલી તેની એક ભવ્ય સમયરેખા પર નજર કરીએ. 1900થી 1913 વચ્ચે એક વૈજ્ઞાનિકની શોધ બીજા માટે પાયો બનતી ગઈ અને વિજ્ઞાનની દુનિયામાં એક પછી એક જબરદસ્ત ક્રાંતિકારી વિચારો આવવા લાગ્યા. તો આ રિલે રેસની શરૂઆત થઈ વર્ષ 1900માં. મહાન વૈજ્ઞાનિક મેક્સ પ્લેન્ક બ્લેક બોડી રેડિયેશનની સમસ્યા ઉકેલી રહ્યા હતા ત્યારે તેમને અચાનક સમજાયું કે ઊર્જા સતત રીતે વહેતી નથી. તેના બદલે તે નાના અલગ પેકેટ્સ અથવા બંડલ્સમાં મુક્ત થાય છે અને તેમણે જ આ પેકેટ્સને પહેલીવાર ક્વોન્ટા એવું નામ આપ્યું. આ ખરેખર એક ઐતિહાસિક વળાંક હતો. અહીં સૌથી અગત્યની વાત એ છે કે પ્લેન્કે માત્ર વિચાર ન આપ્યો, પણ એક ચોક્કસ ગાણિતિક સૂત્ર આપ્યો, E=hf. તેમણે સાબિત કરી દીધું કે આ ઊર્જાસભર પેકેટ્સનું કદ નિશ્ચિત હોય છે અને તે પ્લેન્કના સ્થિરાંક તરીકે ઓળખાતા ગાણિતિક સ્થિરાંક અને આવૃત્તિના ગુણાકારથી નક્કી થાય છે. મેક્સ પ્લાન્કે પાયો તો નાખી દીધો, પણ વાત અહીં પૂરી નથી થતી. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શોધ પછી દુનિયાના અન્ય તેજસ્વી મગજોએ આ અલગ પેકેટ્સની અસરો તપાસવાનું શરૂ કરી દીધું. ચાલો જોઈએ કે આગળ જતા એલ્બર્ટ આઇન્સ્ટાઇન અને નીલ્સ બોહરે આમાં શું ક્રાંતિ કરી. વર્ષ 1905 અને એન્ટ્રી થાય છે એલ્બર્ટ આઇન્સ્ટાઇનની. તેમણે પ્રકાશ વિદ્યુત અસર એટલે કે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજાવતી વખતે એક મોટો ખુલાસો કર્યો. તેમણે સાબિત કર્યું કે પ્રકાશ માત્ર એક સતત તરંગ નથી, પણ તે ફોટોન નામના અલગ ભૌતિક પેકેટ્સનો બનેલો છે. આનાથી ક્વોન્ટમ એ માત્ર ગણિતની એક યુક્તિ મટીને ભૌતિક વાસ્તવિકતા બની ગયું. અને પછી 1913માં નીલ્સ બોહરે આ જ ખ્યાલ સીધો પરમાણુઓ પર લગાવી દીધો. તેમણે બતાવ્યું કે ઇલેક્ટ્રોન માત્ર ચોક્કસ કક્ષાઓમાં જ અસ્તિત્વ ધરાવે છે. કક્ષાઓ વચ્ચેના ખાલી અવકાશમાં તે રહી જ ન શકે. એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવા માટે ઇલેક્ટ્રોન ઊર્જાના ક્વોન્ટાને શોષે છે અથવા ફેંકે છે અને તરત જ બીજી કક્ષામાં પ્રગટ થાય છે. આ અદ્ભુત અને ત્વરિત કૂદકાને જ આજે આપણે ક્વોન્ટમ લીપ તરીકે ઓળખીએ છીએ. આ કાલક્રમિક ઐતિહાસિક સફર પરથી એ તો સ્પષ્ટ છે કે બ્રહ્માંડના સૌથી સૂક્ષ્મ સ્તરે રહેલી આ દાણાદારતાની અસરો કેટલી વ્યાપક છે. આ બધું માત્ર કોઈ જૂના પાઠ્યપુસ્તકોમાં નથી લખેલું, પણ તે આપણી આસપાસની વાસ્તવિક દુનિયાને ચલાવી રહ્યું છે. આ આખા ક્વોન્ટાઇઝેશનને રોજિંદા જીવનમાં સમજવું હોય તો સતત ચાલતા એનાલોગ સિગ્નલ અને અલગ-અલગ
ક્વોન્ટાઇઝ્ડ ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત જોઈ લો. જેમ કમ્પ્યુટરમાં બધી જ માહિતી 0 અને 1 જેવા અલગ અલગ બિટ્સમાં વહેંચાયેલી હોય છે, બરાબર એવી જ રીતે આપણું બ્રહ્માંડ પણ મૂળભૂત રીતે ડિજિટલ અને દાણાદાર છે. આ ક્વોન્ટાઇઝ્ડ વાસ્તવિકતાની સમજને કારણે જ આજે આપણે અદ્ભુત ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન્સમાં વપરાતા ટ્રાન્ઝિસ્ટર હોય, દવામાં વપરાતા MRI મશીનો હોય કે પછી લેઝર ટેકનોલોજી હોય, આ બધું જ ક્વોન્ટમ મિકેનિક્સ વિના શક્ય જ નહોતું. આપણે દરરોજ અજાણતા જ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે એકદમ સતત દેખાતી દુનિયામાંથી આ ક્વોન્ટાઇઝ્ડ દુનિયા સુધી પહોંચ્યા પછી મનમાં એક ઊંડો વિચાર ચોક્કસ આવે. જો આ બ્રહ્માંડ મૂળભૂત સ્તરે ખરેખર આવું દાણાદાર છે, તો આપણી આસપાસ આપણે જે પણ સળંગ અને સતત વાસ્તવિકતા અનુભવીએ છીએ, તેમાંથી બીજું શું શું માત્ર એક ભ્રમ હોઈ શકે છે? આ પ્રશ્ન ખરેખર કોઈને પણ વિચારતા કરી દે તેવો છે. આપણી વાસ્તવિકતા આપણી જોઈએ છે તેના કરતાં ઘણી અલગ અને રોમાંચક છે. બ્રહ્માંડના આવા અકલ્પનીય રહસ્ય વિશેની સફર ચાલુ રાખવા માટે કૃપા કરીને અમારી ચેનલ ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરશો. આ રોમાંચક સમજૂતીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.